મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છીએ સ્પેશિયલ એક નવા વ્લોગ સાથે ખેતરમાં, બરાબર. અને ખેતરમાં અત્યારે વાવણી કરી છે એરંડાની, બરાબર. તમે જોઈ શકો છો પાછળ મારા બધે એરંડા છે, બરાબર. અને અહીંયા પાછળ મેથી પાલક છે, બરાબર. અહીંયા મેથી પાલક પણ છે, બધું તમને બતાવું છું, બરાબર. અહીંયા હું અને મારી બા બંને આવે છીએ, બરાબર. સ્પેશિયલ ગાડી લઈને આવે છીએ અમે, હું અને મારી બા. તો બસ ખાલી જોવા જ આવ્યા હતા કે શું શું છે, એમ શું નહીં, કેવી છે ખેતી અને કેવી નહીં, બરાબર. કે અમારા જે ખેતીના સંચાલક અમારા પિતાજી, અમારા પપ્પા છે, બરાબર. અમારા પપ્પા ખેતીનો સાર સંભાળ કરે છે અને એવી જ રીતે, મતલબ સારી રીતે સાર સંભાળ કરે છે અને તે બધી દેખભાળ કરે છે ખેતીમાં. એટલે અમે પણ જોઈએ કે શું શું છે એમ ખેતરમાં, શું ઉગાડ્યું છે. અમને તો ખાસ ખબર ના હોય, કારણ કે ખેતરમાં આવતા ના હોય જલ્દી. અને અહીંયા હું જઈ રહ્યો છું, તમે જોઈ શકો છો. ત્યાં હું જઈ રહ્યો છું ભાઈ, બહુ ડેન્જર રસ્તો છે. અહીંયા જોઈ શકો છો ભાઈ, અહીંયા બહુ ડેન્જર રસ્તો છે. જો આ કેવો રસ્તો છે, અહીંયાથી તો જવાય પણ નહીં એવો રસ્તો છે આ. નીચે કાંટા અને ઉપર માણસ ચૂબી જાય. બા તો ત્યાં જાય છેક. ચલો આપણે પણ બા પાસે જઈએ. બહુ જ અહીંયા એરંડા છે, આ તમે જોઈ શકો છો. એરંડા કઈ આવા પ્રકારના હોય છે, બરાબર. કોરોના વાયરસ જેવા એરંડા કંઈક કોરોના વાયરસ જેવા હોય છે. અમુક સુકાઈ ગયા છે અને અમુક આવા થઈ ગયા છે, બરાબર. આવા થઈ ગયા છે અમુક, બરાબર. તમે જોઈ શકો છો. અહીંયા આગળ જઉં છું હું. અહીંયા આપણી બા તો છે કે આગળ ચાલી ગઈ છે. બા જોવાજી, બા આપણી બા પણ થોડી કાઠી છે, મતલબ આમ તંદુરસ્ત છે. એટલે જ આજે તે ખેતરમાં આવી ગયા છે, આવી રીતે ચાલી શકે છે. બાકી ઘરેથી તો હું ગાડી લઈને જ આવ્યો છું, બરાબર. ઘરેથી તો હું ગાડી લઈને આવ્યો છું સ્પેશિયલ. અને અહીંયા આવ્યો છું. બા તો એ રહ્યા, અને બા જુઓ ત્યાં ઊભા છે. અરે બા જાય. ખેતરમાં આવી ગયો છું અને તમે જોઈ શકો છો ખેતરમાં બધી જુઓ તમે ખેતરમાં શું શું વાવ્યું છે. અને અમે બાલીને બધા મેથી પાલક જે છે, બરાબર, તે લેવા આવ્યા છીએ સ્પેશિયલ. કારણ કે જમવાનું તો સારું જ, અને દેશી શાક લીલોતરી ખાવાનું, બરાબર, જેથી આપણે તંદુરસ્ત રહીએ. તો ચલો બતાવું કેવું છે ખેતર અને શું શું કરીએ છીએ અમે. શું પલું છે ને? આ તો પલું ડુંગળીવાળું શાક બહુ મજા આવે ખાવાની. તો પલુળ पलूच इसको खाने में आना खाने बहुत मजा आओ भाई. તમે કોઈ દિવસ કહેજો મમ્મીને કે પલુણ ખાવાની શું મજા છે એમ. પલુળ કેવી રીતે ખાવાનું, મતલબ કેવું આમ કેવું લાગે એમ. તો મમ્મી બનાવશે અને તમને ખવડાવશે. પછી તમે કહેશો અહીંયા કોમેન્ટમાં કે ભાઈ મસ્ત બનાવી દો એમ, બરાબર. અહીંયા બધું કાંટા છે, થોડા ભીંડા અને શાક, બધું તુલસી બધું વાયેલું છે. અહીંયા પાલક છે, બરાબર. આ બધું પાલક
આ બાજુ પણ બધું છે વાવેલું, ટામેટા ને બધું. યા બીજા ખેતરમાં અમારે બધું શાકભાજી જ કરતા હોઈએ છીએ, બરાબર. કારણ કે ઘર માટે અથવા કદાચ વેચવા જવું હોય બહાર માર્કેટમાં, કે પછી ઘર માટે જ અમે શાકભાજી વાવતા હોઈએ છીએ, બરાબર. અહીંયા ભૂંડાઓ કે રોજો જે અંદર ના જાય, બરાબર, નીલગાય જેવી અંદર ના જાય, એટલે અહીંયા તાર જેવી ફિક્સ કરેલા છે તાર, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો, તમે જોઈ શકો છો ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ એટલે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા મોટી નળી છે, તે નળીમાંથી પાણી આવે. જ્યારે આગળથી મોટર ચાલુ થાય ત્યારે એ બધું નળીમાં પાણી આવે. અને અહીંયાથી આ તમે જોઈ શકો છો, આવા નાના નાના કાણા ટીપા પડે. ટીપાથી તમને જે આ બધું જે વાયેલું છે તે ટીપામાં જાય અને બધું સારી રીતે પાણી અપાય, બરાબર. પાણી મળી રહે છે બધાને, બધા છોડવાઓ કે ફૂલોને ત્યાં પાણી મળી રહે છે. અને પછી જે શાકભાજી ઉગતા હોય છે, અહીંયા ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય. સિંચાઈ કરીએ તો જ તમારો પાક સારો થાય એમ, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા છેક નળી પથરાયેલી છે, બરાબર. અહીંયા આ બાજુ એરંડા છે, મેં કીધું એમ, બરાબર. અમુક બાજુ એરંડા છે, અમુક બાજુ શાકભાજી કરેલી છે, વચ્ચે શેઢો છે રસ્તા માટે, બરાબર. પેલી બાજુ અમારે ટ્રેક્ટર પણ ખેડાય છે, બરાબર. અને બસ આજના માટે આટલું જ. તો મળીએ ત્યારે આવતા વિડીયોમાં. આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમને પણ મજા આવે અને અમને પણ વિડીયો બનાવીએ, બરાબર. ચાલો મળીએ ત્યારે આવતા વ્લોગમાં.